તો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં ને વ્લોગની શરૂઆત આપણે કરવી છીએ 1 વાગે 1 વાગી ગયો છે ભાઈ સવારમાં દુકાને ગયા હતા ત્યાં કઈ વ્લોગ બન્યો નહીં ઘરે આવી ગયા છે ઘરે આવીને સીધું ખાવા બેસી ગયા છે આમ જો અત્યારે ભાજી છે અને રોટલી છે અને ઓલી બાજુ ભાઈ બધાના ફેવરેટ ભાઈ જેઠાલાલ આવે છે અને પપ્પાએ આપણે મારા પપ્પા આવી ગયા છે ઘરે અને મમ્મી રાંધે છે એટલે રસોઈ બનાવે છે અને ખાઈને આપણે જવાનું છે સાઈડ ઉપર જવાનું હોય ને કામ કરવા તો ખાઈને પછી ત્યાં જવાનું છે ત્યાં જઈને કરવાનું કામ કેમ કે કામનું હમણાં થોડુંક ઘી વધારે છે કરવા મળવાનું છે કામ સામનું ત્યાં જઈને મળવી હવે શું ખ્યાલ કરવી છે આજ તો ભાઈ જો હું અત્યારે આવી ગયો છું મેં પહેલાં રહેતા ને ત્યાં ને આપણો ખાસ મિત્ર આનું નામ ઉત્સવ આનું બીજું નામ આપણે ઉલામણું નામ કેવું કયું ઉત્સવ કહી દઉં હે હાલો નથી કેવું પણ એક ભાઈબંધ હોય ને કે જે પહેલેથી હારે રમતો હોય અમે બે બહુ હારે ક્રિકેટરમાં હું કેવું સિંડી હે હારે રીમાં એટલે બહુ એટલે જ્યારે જોઈ તેમે બે હારે રમતા હોય બધા એટલે રમવામાં બે જ હોય બીજા કોઈ ન હોય અને ઓલો જો ઓલા પણ ઓલો મુલેટ અને ભાઈ જો આ એક હોય ને એ આ છે ઉત્સવ બહુ અમે રેમાં હારે ક્રિકેટ બરોબર ઉત્સવ કાક કહી દે હાલ હવે કાક કહી દે હાલ ફટાફટ બોલ તો ખરા શરમાશો નહીં નવું છે એટલે હજી આને આ બધા હાટું નવું છે એટલે થોડાક શરમાય બાકી આપણે હાટું બધું જૂનું છે તો ભાઈ જો એકનો તો વોચ નાખવાનો ખાલી અને આ ભાઈ જો એક આ બીજો એક પ્રિન્સ નવરો વેલ્લો આનું હવે મારે શું કહેવાય એક ભાઈ આમ કરતો વાળ આમ જોવા દેતો આ વાળનું હું નામ છે બધા કહેજો ને કેવા લાગે છે કે જો ભાઈ બેકગ્રાઉન્ડ સારું નથી આવતું પણ આનું મોઢું નથી સારું એટલે બેકગ્રાઉન્ડ નો આજ આવે ને સોરી અને ભાઈ બીજું તો શું કેવું પ્રિન્સભાઈ કાક કયો બે શબ્દ હું બોલી તમે રોવા મળજો પાછા अच्छा हमको सिखा रिया है એ હે એમ થાય દાનવમાં બોલે ને એટલે બધા રોવે છે એમ જ હોય અત્યારે દાનવ બનીને જ રહેવું પડે એવું છે ને આ ભાઈ જો એનો ધંધો શરૂ કરીને બેસી ગયા છે અને બાકી હવે ખાઈ અમે ફ્રી ફાયર ચાલુ કરી પછી ઉતારજે પાછો કાંઈ નહીં કામે વહી જાય એટલે સિંડી આપણે જો ભાઈ ખુલ્લી લિફ્ટમાં ઓપન લિફ્ટમાં બેસી ગયા આ બધો સામાન લઈને બહુ હલતો નહીં બહુ હા જો એ મને હલવાનું ના પડે એટલે નથી ઓપન લિફ્ટ સમજો મજા આવે આખો વ્યૂ લો બીક લાગે છે થોડી ઓય बस हवा निकल गई બીક તો લાગે છે જય ઠાકર મિત્રો જય માતાજી આપણે બ્લોગમાં તમારું સ્વાગત છે આપણે આવી ગયા છીએ મામાના ઘરે આવી ગયા હતા બિનસુભાઈ હારે કરી લીધી થોડી ઘણી મસ્તી અને અત્યારે અમે જઈએ છીએ મારા માસીના ઘરે મારા ભાઈની ઘરે કેમ કે માસી ત્યાં લગ્ન છે ત્યાં જવાનું છે આટો મારવા તો જાવી અને આ બાજુ જો કોક ને કોક તો આપણું રમતું જશે કોઈ નથી રમતું ચેક કરવી હાલો એકાદો તો હશે કોઈ નથી કોરું છે કાંઈ નહીં આપણે વહી જઈએ આ બિલ્ડિંગમાં હવે સસ્તા યુટ્યુબર તો મિત્રો રાતના વાગી ગયા છે 11:30 બધા હોઈ ગયા છે ઘરમાં આપણે એકલા જાગી છીએ કેમ કે જે આપણે થોડુંક કામ બાકી છે કરવાનું એ કરી નાખવાનું છે અસાઇનમેન્ટ હજી લખવાના છે અને કાલ હું કામ કરવાનું છે એનું થોડુંક વિઝ્યુલાઇઝેશન કરવાનું છે અને જો ભાઈ કપડાં આપણે પાછા બદલી નાખ્યા હતા બહુ જ કપડાં અમારો પાસ અને બાકી તો આજનો વ્લોગ અહીંયા સુધી જ નહીં સોરી આવ્યા સૌ લાઈક કરતા જજો શેર કરતા જજો સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો એ કરતા જજો ને કોમેન્ટ કરજો ચાલો 4 વસ્તુ તમને કીધી કરજો બરોબર અને કરાવજો બીજા પાસે તો આજનો વ્લોગ અહીંયા સુધી જ તો મળી આવે આપણે આવતા વ્લોગમાં તો ત્યાં સુધી હવ ડાયર અને રામે રામ